કોંગ્રેસનો 25 ગેરંટી વાળો ચૂંટણી ઢંઢેરો જાહેર, મજૂરોને રોજના 400 અને ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, 30 લાખ જગ્યાએ ભરતીની જાહેરાત। કોંગ્રેસનો 25 ગેરંટી વાળો ચૂંટણી ઢંઢેરો જાહેર, મજૂરોને રોજના 400 અને ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, 30 લાખ જગ્યાએ ભરતીની જાહેરાત। ભાજપના મોટા નેતાઓએ દિલ્હી લીકર કૌભાંડ કર્યો, જેલથી છૂટ્યા બાદ સંજય સિંહના ગંભીર આક્ષેપો। કેરળના સીએમની અપીલ, ટીવી પર ધ કેરળ સ્ટોરી ન બતાવો। પિનારાઈ વિજયને કહ્યું, દૂરદર્શનને ભાજપ આરએસએસનું પ્રચાર મશીન બનવું જોઈએ નહીં। સર્વે અનુસાર ભાજપને લાગશે જોરદાર ઝટકો। જે રાજ્યમાં 25 બેઠકો જીતી, ત્યાં 50% ગુમાવી શકે છે। સર્વે અનુસાર યુઆઈને વધુ 10,000 ટન ડુંગળી નિકાસ કરવાનો સરકારનો નિર્ણય। આરબીઆઈએ સતત 7મી વખત રેપો રેટ યથાવત રાખ્યા। મોનિટરી પોલિસીની બેઠકમાં લેવાયો નિર્ણય। તાઇવાનમાં ભૂકંપની સીધી અસર જોવાશે। મોબાઈલ મોંઘા થવાની વકી। સ્માર્ટફોન્સમાં વપરાતી મોટાભાગની ચિપ્સ પુરવઠો તાઇવાન ખાતેથી થાય છે। રૂપાલા ક્ષત્રિયોના કુળદેવી મા આશાપુરાના ચરણોમાં રાજકોટના મંદિરમાં માતાજીને ચુંદડી ચડાવી દર્શન કર્યા। વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કર્યો। એનસીઈઆરટીના પુસ્તકોમાં મોટો ફેરફાર। બાબરી ધ્વંસ, ગુજરાત રમખાણ સહિતના વિષયો, કેટલાક સંવેદનશીલ ટોપિક્સ હટાવી દેવાયા। હું નરેન્દ્ર મોદી, પુરુષોત્તમ રૂપાલા સાથે છું। રાજકોટમાં રાત્રે મોદી રૂપાલા ગળે મળતા હોય તેવા ફોટો સાથે બેનરો લાગ્યા। સવારે ચૂંટણી શાખાએ હટાવ્યા। સુરતમાં આગની 3 ઘટના। રોડ પર રિક્ષા ભડભડ બળીને ખાખ। ડીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર સળગી ઉઠ્યું। કાપડની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન। પ્રથમવાર ગુજરાતના એરપોર્ટ પર લેન્ડ થશે। અમદાવાદ દુબઈ વચ્ચે વિશ્વના બીજા નંબરનો જમ્બો વિમાનની તૈયારી। 251 ફૂટ લાંબા પ્લેનમાં 16 ઇંચ પહોળી લક્ઝુરિયસ સીટ। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। વડોદરામાં મોડી રાત્રે પ્લાસ્ટિકની કંપનીમાં અફરાતફરી મચી। શેડ બળીને ખાખ। ફાયરે 6 કલાક પાણીનો મારો ચલાવ્યો। અમદાવાદમાં સોનું ₹72,000 પાર કરી જતા નવો રેકોર્ડ। ચાંદી ₹79,000। અમદાવાદમાં સોનું ₹72,000 પાર કરી જતા નવો રેકોર્ડ। ચાંદી ₹79,000। સેન્સેક્સ 74,501, નિફ્ટીમાં 22,619નો નવો ઇતિહાસ। રશ્મિકા જન્મદિવસ મનાવવા વિજય સાથે દુબઈ પહોંચી। આઈપીએલ 2024 એસઆરએચ વર્સિસ સીએસકેની મેચ પહેલા સ્ટેડિયમની વીજળી ગુલ। 3 કરોડ રૂપિયાનું બિલ બાકી। ઓસ્કરે દીપિકાનું સોંગ પ્લે કર્યું। લોકોએ કહ્યું, શ્રેયાને પણ ક્રેડિટ આપો। સંજય લીલા ભણસાળીની ફિલ્મમાં આલિયા જાઝ સિંગર બનશે। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।